1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચવાનો સોદો અને પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. સુરતમાં સોશિયલ મીડિયા પર દીપડાના ચામડાના ફોટા વાયરલ થતાં જ ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમ એક્શન મોડમાં આવી ગઈ. તપાસ દરમિયાન બદરી અબ્બાસ નામના શખ્સ સુધી એજન્સી પહોંચી અને અધિકારીઓએ ગ્રાહક બની તેનો સંપર્ક કર્યો. 1 કરોડ રૂપિયાનો સોદો નક્કી થયા બાદ સુરતની એક હોટલમાં ઝાડ ગોઠવવામાં આવી, જ્યાં બદરી અબ્બાસ ટ્રોલી બેગમાં દીપડાનું ચામડું લઈને પહોંચ્યો હતો. પરંતુ તેને ખબર નહોતી કે સામે બેઠેલા લોકો ગ્રાહકો નહીં પરંતુ ડીઆરઆઈના અધિકારીઓ હતા. રેડ પાડતા જ બદરી અબ્બાસ ઝડપાઈ ગયો અને પૂછપરછમાં મોઇન હુસેનનું નામ સામે આવ્યું, જેને પણ બાદમાં પકડી પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી કે ચામડું તાજું હતું અને તેના પર ગોળી વાગ્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. નિષ્ણાંતોના મતે દીપડાનો શિકાર માત્ર 1 કે 2 મહિના પહેલા જ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. હવે વન વિભાગ આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.